હેલિકોપ્ટરમાં ગયો ને ત્યારે રણછોડ પગીએ મને મારી સાથે જ્યારે વાત થઈ ત્યારે રણછોડ પગીએ મને એમ કહ્યું મને કે આપણે ત્યાં જઈએ ને તો ભાઈ કંઈક તો લઈ જવું પડે એટલે હું સુખડી લઈને ગયો હતો ત્યાં રસ્તામાં ભૂલી ગયો તો હેલિકોપ્ટર પાછું ઉતાર્યું રણછોડ પગી સુખડી લઈને ગયો સર માણેક સાહેબની સુખડી ખાધી કપડામાં બાંધીને જે સુખડી લઈ ગયો તે સર માણેક સાહેબ ખાધી. હવે સર માણેક શાહ જેવું કેરેક્ટર જેને હું 2000ની સાલની અંદર અમદાવાદમાં મળ્યો હતો જહાંગીર કામાની મદદથી એમની સાથે મળવાનો મને એક અવસર મળ્યો હતો પણ એની પર્સનાલિટી એવી હતી કે તમે એને એમનેમ આદર આપતા થઈ જાઓ. એ માણસ આવા ગામડિયા માણસ જોડે બેસે અને ઇવન સર માણેક શાહે પણ રણછોડ પગીનો જ્યારે મેં ઉલ્લેખ કર્યો હતો સર માણેક શાહ સાથે સર માણેક શાહે બી રણછોડ પગીના એટલા જ વખાણ કર્યા હતા જીવનની છેલ્લી ઘડી સુધી એને યાદ રાખ્યો હતો. આ રણછોડ પગીની પાસે હાજી મસ્તાન એક જમાનામાં હાજી મસ્તાન બહુ મોટું નામ કહેવાય નેટવર્ક પણ મોટું હા નેટવર્ક પણ મોટું ગુજરાતમાંથી એ દમણથી શુકરનારાયણ બખિયાને એ લોકો દાણચોરીનો સામાન લાવતા. એમણે રણછોડ પગીને કહ્યું કે અમારે અહીંથી સામાન લાવો તું મદદ કર પૈસા આપીશું. રણછોડ પગીએ ના પાડી દીધી. એટલો બધો દેશભક્ત માણસ સાહેબ એક ઝૂંપડામાં રહેતો હતો એ માણસ ઝૂંપડા એટલે કાચું મકાન જીવનનો પહેલી વખતમાં એના જીવનની સ્ટોરી કરી આખી આ અનુભવ પછી એ વખતે ચિત્રલેખામાં એ સ્ટોરી છપાઈ લોકોએ વાંચકોએ એટલા પૈસા આપ્યા કે એણે ખેતર ખરીદ્યું અને દીક્ષિતભાઈ સદનસીબ એ હતું કે ખેતરના ત્યાં નારિયેળ ફોડવા માટે હું ગયો અને રણછોડ પગીનું જ્યારે અવસાન થયું મળી ના શકે હું છેલ્લે પણ જેટલી વખત હું લીંબાળા જતો ત્યારે એટલે એ તરફ જઉં ત્યારે લીંબાળા રાત એમના ત્યાં રોકાતો રણછોડ પગી સાથે એમની સાથે પાકિસ્તાન સુધી જવાનો મને લાવો મળે છે. અચ્છા હા એટલે રસ્તાઓ જ બધા એ પ્રમાણે તમામ રસ્તા એમના જાણકાર ભારતના સૈન્યને એણે એ માણસે એટલા લોકોને હથિયાર લાવતા રોક્યા છે ડ્રગ્સની હેરાફેરી ત્યાં આગળ પાકિસ્તાનથી જે થતી હતી બનાસકાંઠાની બોર્ડરથી એ રોકી. એક જમાનામાં જ્યારે ડાકુઓનો જમાનો હતો ત્યારે મુરારદાન ગઢવી કરીને એક ડાકુ હતો અને બળવંતસિંહ રાજપૂત કરીને જે લોકો ધાડ પાડીને સીધા પાકિસ્તાનમાં જતા રહ્યા. આ લોકોને પકડાવવામાં પણ રણછોડ પગીનો મોટો હાથ હતો. એટલે રણછોડ પગી એક દેશભક્ત તરીકે બહુ જ મોટું કામ કર્યું અને આ બધી સ્ટોરીઝ ઉજાગર થયા પછી સૌથી મોટો ફાયદો એ થયો કે કેશુભાઈની સરકાર અને નરેન્દ્ર મોદીની સરકારે એને પેન્શન ચાલુ કર્યું એનું બહુમાન પણ કર્યું અને મને એ વાતનો ગર્વ છે કે રણછોડ પગીનું આજે પણ પૂતળું બનાસકાંઠાની બોર્ડર ઉપર મૂકેલું છે. જાણે રણછોડ પગી એમ કહેતો હોય કે આવો પાકિસ્તાનવાળાઓ કે તમને હું બતાવી દઈશ પણ એની દેશદાસ છે એને હની ટ્રેપમાં લેવાની કોશિશ કરી. તમને નવાઈ લાગશે કે એ માણસે 40 વર્ષની ઉંમરે લગ્ન કર્યા. અચ્છા 17 વર્ષે એ માણસ અહીંયા પાકિસ્તાન છોડીને ભારતમાં આવ્યો એના મામાના ત્યાં લીંબાળા